નમસ્કાર મામા, આજે આપણે વેબ સંકુલની અંદર ઓફલાઈન મોક ટેસ્ટનું આયોજન થયું. હવે બધા પેપર આપીને બાયણે નીકળે છે. આપણે અલગ અલગ વિદ્યાર્થીઓને પૂછીએ, ભાઈ આપ્યું તમે પેપર, કેવું રહ્યું? સારું રહ્યું. પેલી વખત કોન્સ્ટેબલ જેવું જ લેવલ ટુ લેવલ પેપર હતું. લેવલ ટુ લેવલ હા, પેપર હતું, yes. આવડ્યું? આવડ્યું કમ્પ્લીટ. એવું છે. કેટલા એટેમ્પ કર્યા? 200. 200 અને કયો પોર્શન આમ અઘરો હતો? ગુજરાતી ફકરા કોમ્પ્રેશન હાર્ડ હતું થોડું. ગુજરાતી ગદ્યાત ગ્રહણ. બાકી રીઝનિંગ ગણિત એ સહેલું હતું, ખાલી એક્યુરેસી કમ્પ્લીટ આવી જોઈએ ઇનકા. એવું જોઈ છે જોઈને ને? ઇનકા. સરસ, સરસ. જીકે હાર્ડ હતું થોડુંક પણ જીકે ઇનકા. હાર્ડ હતું. મજા આવી ગઈ ને? સરસ. આપણે બીજા વિદ્યાર્થીઓને પૂછીએ, કેવું રહ્યું ભાઈ, તમે પેપર આપ્યું? મજા આવી. મજા આવી ગઈ ને? ઓકે, આમ કેવું હતું પેપરનું પેપર લેવલ? થોડું મતલબ મારા માટે પહેલી વાર હતું એટલે થોડું હાર્ડ પડ્યું મને. હાર્ડ પડ્યું. હજી આપણે દિવસો હજી દિવસો બાકી એટલે ઇમ્પ્રુવમેન્ટ આવી જાય ને. કવર થઈ જાય. ઓકે, સરસ. બીજા કયા પોર્શન અઘરા ને સહેલા કેવા હતા? ગણિત રીઝનિંગમાં થોડો લોચો પડતો હતો. કેવું છે? બીજું તો બંધારણ ને એવું બધું મારે મતલબ આવડતું હતું. સરસ. હજી થોડોક ટાઈમ છે, Time વધુ ને છે, વધુ થઈ જશે. ઇમ્પ્રુવમેન્ટ લાવો. તો અહીંયા તમે જોઈ શકો છો, ધીમે ધીમે હજુ બધા બાયણે નીકળી રહ્યા છે. આપણે એક બેનને પૂછીએ. ઓકે, બેને પરીક્ષા આપી છે ને નીકળ્યા છે. કેવું રહ્યું બેન પેપર? સારું હતું પેપર. મેથ્સ રીઝનિંગ ઈઝી હતું. પેરેગ્રાફ હતા ને જે ગુજરાતીના એ થોડાક હાર્ડ જેવા લાગ્યા, અને બાકી જીકે મીડિયમ હતું. જીકે મીડિયમ હતું. ગુજરાતી ગદ્યાત ગ્રહણ બધા કહી રહ્યા છે ટફ હતા. આમ પેપર પતી જાય એવું હતું 3 કલાક? પેપર 3 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય ને એવું હતું. ઓકે, અને અનુભવ કેવો રહ્યો વેબ સંકુલની અંદર મોક બહુ ટેસ્ટ? મજા આવી. એવું લાગ્યું કે કોન્સ્ટેબલની જે એક્ઝામ દેતા હોય ને એવી જ રીતે બધું આમ કમ્પ્લીટ, બધી જ સુવિધા. પાણી પણ દેવા આવ્યા હતા બધા, એટલે બધી જ પરફેક્ટ સુવિધા હતી. સરસ, સરસ. ઓકે, વેબ સંકુલ પરિવારથી થતું હોય એટલો પ્રયત્ન કર્યો હતો કે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો તૈયારી તો બધાય કરતા હોય, પણ જેટલી તમે મોક ટેસ્ટ વધુ આપશો જેથી રિઝલ્ટની ધાર નીકળે. અહીંયા નાની નાની મિસ્ટેક કરશો તો એ બધી મિસ્ટેક છે ને ફાઇનલ એક્ઝામની અંદર નહીં થાય. તો આશા રાખીએ કે ગુજરાતની અંદરથી જે બી વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, હજુ સમય છે. મેક્સિમમ તમે ઓફલાઈન મોક ટેસ્ટ આપજો અને ધારદાર રિઝલ્ટ લાવજો.